अग्नि प्रकट हो बोलिए श्री अग्नि नारायण देव की जय। અને હવે એ અગ્નિ પ્રગટાવે છે એ છાણું આખું હાથમાં પકડી લેજો, ચારે ચાર યજમાન હાથ હલાવજો, 5 વાર હવન કુંડની બોલ ફેરવો, ઓમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યદપૂજિતમ મયા દેવમ પરિપૂર્ણમ તદસ્તુ નઃ। જ્યાંથી લીધો ત્યાં અગ્નિ પાછો બહાર મૂકો। હવે બાજુમાં એક અગ્નિ અમે મૂકીએ છીએ, આ અગ્નિ ઉપર ચમચી પાણી પધરાવવાનું રહેશે। આ કયો અગ્નિ ઠાલ્યો? આજુબાજુમાં કોઈ ધંધામાં કોઈ જગ્યાએ આપણી પર ઈચ્છાદેશ હોય ને તો અગ્નિ ઉપર પાણી મૂકું છું અને આજથી એ ઠરી જાય અને શુદ્ધ અગ્નિ હવન કુંડમાં અંદર મૂકીશું। બોલ શ્રી અગ્નિ નારાયણ કી જય। તાળીના ગગડાથી અગ્નિ દેવને વધાવજો। અને હવે અગ્નિદેવની આહુતિ આપીશું। અગ્નિદેવની આહુતિ કઈ રીતે અપાય? યજમાનને વિનંતી, હરણ મુદ્રા કરવાની। હરણ મુદ્રા જયંતિ દાદા પૂજામાં ધ્યાન રાખજો। જયંતિ કાકા હરણ મુદ્રા કરવાની આ દીકરાને બતાવજો। हाँ, स्वाहा शब्द बोलવો જરૂરી છે। જ્યાં લગી સ્વાહા નહીં બોલો ત્યાં સુધી તમારી આહુતિ સ્વીકારાશે નહીં। તો સૌથી પહેલા કુળદેવીની આહુતિ આપી દઈએ। ઓમ કુળદેવતાભ્યો નમઃ સ્વાહા, ઓમ કુળદેવતાભ્યો નમઃ સ્વાહા। અને એક અગ્નિ ઘીની આહુતિ પકડી રાખજો। एक घीनी आहुति पकड़ी रखो 5 मिनट। हाँ बोली थोड़ी देर की आहुति आप्यो। હવે કલ્પેશભાઈ નારદ યજમાનો મારી સામે થોડો નજર આમ થોડો કાન આ બાજુ રાખો। આપણે ભાગવત કથા કરીને એટલે કૃષ્ણ ભગવાનની સહસ્ત્ર નામાવલીમાંથી 11 આહુતિ દેવી પડે તો માધવાય નમઃની આહુતિ અપાવું। તો સ્વાહા શબ્દ બોલતા જાઓ। ઓમ માધવાય નમઃ સ્વાહા, ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ પ્રધાન પુરુષાય નમઃ સ્વાહા, ઓમ સંભવાય નમઃ સ્વાહા, ઓમ સત્યાય નમઃ સ્વાહા, ઓમ સ્થાનાય નમઃ સ્વાહા, ઓમ રૂદ્રાય નમઃ સ્વાહા, ઓમ પ્રધાન પુરુષાય નમઃ સ્વાહા, ઓમ નમો નારાયણ નમઃ સ્વાહા, ઓમ કૃષ્ણાય નમઃ સ્વાહા, ઓમ વાસુદેવાય નમઃ સ્વાહા, ઓમ અચ્યુતાય નમઃ સ્વાહા। અને હવે દરેક પુરુષો માટે આપણી કુંડળીમાં શનિ હોય ને હોય અને શનિ આપણો પીછો કરે અને જો 7.5ની કુંડળી આવી જાય તો હતું નકરું થઈ જાય। તો એક સમાનની આહુતિ પકડી રાખજો। ओम गुरुच शुक्र शनिराहु केतवे सर्वे ग्रह शांति करा भवन्तु। ब्रह्मा मुरारी त्रिपुरारकाणि पानु सती भूमि सुतो बुध गुरुच शुक्र शनिराहु केतवे सर्वे ग्रह शांति करा भवन्तु। ओम शनिश्चाय नमः स्वाहा। અને હવે તમારી સૌની કુળદેવીની 5 આહુતિ મનમાં તમારી કુળદેવીનું નામ બોલજો। કુળદેવતાભ્યો નમઃ સ્વાહા, કુળદેવતાભ્યો નમઃ સ્વાહા, કુળદેવતાભ્યો નમઃ સ્વાહા, કુળદેવતાભ્યો નમઃ સ્વાહા, કુળદેવતાભ્યો નમઃ સ્વાહા। હવે હવન કુંડને પગે લાગી અને 5 મિનિટ માટે આ બાજુ આવી જજો જેથી કરી બીજા યજમાનને લઈ લો। શ્રીફળ બાકી છે, હજી પીળું ઓમવાનું બાકી હો। બીજા